2023-24નું બજેટ બહુમતીથી મંજૂર થયું છે। આ બજેટમાં 6 કરોડના વેરાનો વધારો કરવામાં આવ્યો છે। ત્યારે આ અંગે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર શાહિદ કોતલે જણાવ્યું હતું કે પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં પણ કોર્પોરેશન નિષ્ફળ ગયું છે। ત્યારે વેરો વધારવાને બદલે ફેસિલિટી આપી ન શકનાર કોર્પોરેશનને વેરો ઘટાડવો જોઈએ। પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં કોર્પોરેશન ઊણું ઉતર્યું હોવાનું અમે નથી કહેતા, પરંતુ કેગનો રિપોર્ટ કહે છે। કેગના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે મહાનગરપાલિકા દ્વારા બજેટ તૈયાર કરવામાં અતિશયોક્તિનો મોટો તફાવત હતો। જેટલી આવક અને ખર્ચ બતાવવામાં આવે છે તે પ્રમાણે આવક અને ખર્ચ થતા નથી। આમ ઓવર વેલ્યુએશનના બજેટ હોવા છતાં પણ ટાર્ગેટ અચીવ કરી શકાતા નથી। માટે આવા અવાસ્તવિક બજેટ બનાવવાનું બંધ કરી અને વાસ્તવિક બજેટ બનાવવા જોઈએ। સાથે પ્રજાને બેઝિક સર્વિસ કહી શકાય તેવી પાણી વિતરણ, ગટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને વરસાદી પાણીના નિકાલ સહિતની સુવિધા પૂરી પાડવામાં પણ બેચમાર્ક સાવ નીચો છે। માટે તેમાં સુધારા થાય તે માટે પૂરતી કાળજી લેવી જોઈએ। છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ એ જ જૂનાગઢમાં અશાંત ધારો લાગુ। જૂનાગઢમાં અશાંત ધારા માટે વર્ષોથી સતત પ્રયાસરત હરેશ પરસાણાએ લોકોને હિજરત કરવી ન પડે તે માટે કરેલા નિર્ણય બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો। ભારતીય આઝાદીના ઇતિહાસમાં પ્રથમ વખત જૂનાગઢમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે। ત્યારે જૂનાગઢમાં અશાંત ધારા માટે સતત પ્રયાસરત જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હરેશ પરસાણાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી આભાર વ્યક્ત કર્યો છે। હરેશ પરસાણાએ જણાવ્યું છે કે જોશીપરા વિસ્તાર અને મુખ્યત્વે વોર્ડ નંબર 2, 4 અને 6ને જોડતી નાની મોટી સોસાયટીઓમાં હિન્દુ બહુસંખ્યક વસ્તીની પીડા અને વ્યથા આપને મેં પત્ર મારફતે વર્ણવી હતી। જૂનાગઢમાં પ્રથમ વખત અશાંત ધારો લાગુ થતાં લોકોએ પ્રસન્નતા વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે જૂનાગઢના જોશીપરા ખામધ્રોળ વિસ્તારમાં 2031 સુધી અશાંત ધારો લાગુ કરવા સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે। હજુ આવનારા સમયમાં જૂનાગઢના અન્ય સંવેદનશીલ હિન્દુ વિસ્તારોમાં પણ અશાંત ધારો લાગુ પડવાની સંભાવના જણાઈ રહી છે। જૂનાગઢના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, જેમાં 18 ફેબ્રુઆરી 2026થી 17 ફેબ્રુઆરી 2031 સુધી આ વિસ્તારો અશાંત ક્ષેત્ર તરીકે જાહેર કરાયા છે। ફગાડીને લગ્ન કરી લેવાની બાબત હવે વધુ મુશ્કેલ બનશે, કારણ કે રાજ્ય સરકારે લગ્ન નોંધણી કાનૂનમાં અમૂલ્ય ફેરફાર કર્યા છે। આ અંગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકાર પ્રેમની વિરોધી નથી, પણ છળ કપટથી દીકરીઓને ફસાવનારને કોઈ કાળે છોડવામાં આવશે નહીં। એમાં પણ ખાસ કરીને જો કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો મારા રાજ્યની દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એ લોકોને એક-એકને શોધીને તેનો હિસાબ લેવામાં આવશે। ખોટી ઓળખ આપી દીકરીને ફસાવવાના આવા કિસ્સામાં જીવનભર યાદ રહી જાય તેવા સબક શીખવાડવામાં આવશે। જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર શુક્રવારની વહેલી સવારથી જ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું। ખાસ કરીને 30થી લઈને 50 કિલોમીટરની વચ્ચે પવન ફૂંકાયો હતો, જેને કારણે રોપવેનું સંચાલન બંધ કરવાની ફરજ પડી હતી। જૂનાગઢની ડોક્ટર સુભાષ મહિલા કોલેજના ઉપક્રમે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત સાયબર સુરક્ષા, અભયમ સુરક્ષા અને વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી માહિતીપ્રદ સ્પર્ધાઓનું આયોજન થયું હતું। આ પ્રસંગે આદ્ય સ્થાપક પેથલજીભાઈના સ્મરણાંજલિ ગાન અને દીપ પ્રાગટ્ય વિધિ બાદ સંસ્થાના આચાર્ય બલરામ ચાવડાએ ભૂમિકામાં આજના સમયે માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે જરૂરી છે એ અંગે પોતાના વક્તવ્યમાં અભયમ અને સાયબર જાગૃતિ વિશે વાત કરી હતી। રોડ બની જાય પછી બીજી કામગીરી કરવા માટે રોડ ખોદવાની પરંપરા જૂનાગઢમાં હજુ પણ યથાવત રહેવા પામી છે। જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ગરનાળાથી લઈને ચોબારી ફાટક સુધીના રોડની સાઈડમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે। અહીં પાણીની પાઇપલાઇન નાખવા માટે રસ્તો ખોદવામાં આવી રહ્યો છે। હાલમાં 4 જેસીબી, 1 બ્રેકરની મદદથી આ કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરી અંદાજે 15 દિવસ સુધી ચાલશે તેમ એજન્સીના કર્મચારીઓએ જણાવ્યું છે। જૂનાગઢમાં પાણીની લાઈન નાખવામાં ઘોર બેદરકારી દાખવવામાં આવી છે, જેને કારણે અવારનવાર પાણીની લાઈન તૂટી જવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે। મધુરમના સાંઈબાબા મંદિરવાળી ગલીમાં અગાઉ પણ પાણીની લાઈન તૂટતા પાણીનો બગાડ થયો હતો। ગુરુવારની રાત્રિના સમયે પણ ફરીથી પાણીની લાઈન તૂટી હતી, જેને કારણે રસ્તા પર પાણીની રેલમછેલ થઈ હતી। બાદમાં ગટરનું ઢાંકણું ખોલીને પાણીનો નિકાલ કરવો પડ્યો હતો। રમતગમત ક્ષેત્રે મેંદરડાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કરતા શ્રી સરસ્વતી વિદ્યા મંદિરની વિદ્યાર્થિનીઓએ તાજેતરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ 2026માં વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે।
દર વર્ષની પરંપરા જાળવી રાખતા આ વર્ષે પણ શાળાની 3 દીકરીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને સંસ્થા અને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓમાં અભ્યાસ સાથે પોતાની આંતરિક શક્તિને ઉજાગર કરવાની સ્કૂલમાં જ તક મળે તો હોનહાર ભવિષ્ય સાથે ઉચ્ચતમ કારકિર્દી ઘડતર પણ થઈ શકે છે. એજ્યુકેશન પ્લસ સ્કિલ ડેવલપમેન્ટ રજૂ કરતો એક વિશિષ્ટ સાયન્સ ફેર જૂનાગઢની સોરઠ પબ્લિક સ્કૂલ ખાતે યોજાશે. 22 ફેબ્રુઆરીને રવિવારે સવારે 9 કલાકથી સાંજે 5 કલાક દરમિયાન શહેરના ઝાંઝરડા રોડ ખાતે સોરઠ પબ્લિક સ્કૂલના આંગણે યોજાનાર આ સાયન્સ ફેરમાં સોરઠ પબ્લિક સ્કૂલના 600થી વધુ વિદ્યાર્થીઓ ઉમંગભેર પોતાનું ઇનોવેશનલ વર્ક રજૂ કરી અને 150થી વધુ પ્રોજેક્ટ રજૂ કરશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતાના આગ્રહ સાથે સ્વચ્છતા હી સેવા મંત્રને સાચા અર્થમાં સાર્થક કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. હવેથી મેંદરડા બસ સ્ટેશન પરિસર કે બસોમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.